હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। તેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કર્યું છે। જે સંદર્ભે કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બહાર નીકળવું નહીં અને સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે। ત્યારે મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી। વધુ વરસાદને કારણે વહીવટીતંત્ર દ્વારા જે આગાહી કરવામાં આવી છે 26, 27, 28ની, જે આગાહીને અનુરૂપ કોઈ પણ લોકોએ નદી વિસ્તાર, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના માલઢોર કે પોતાના બાળકો કે પોતે જાતે એ વિસ્તારમાં જવું નહીં। અતિ વરસાદ પડવાની ગંભીર જે માહિતી મળી છે તેને અનુરૂપ આપ કોઈએ પોતાના જાનમાલ સામાનનું રક્ષણ કરવું અને નીચાણવાળા વિસ્તારમાં જવું નહીં। હમણાં જ થોડી વાર પહેલાં મેં પાછી એક માહિતી વાંચી અંબાલાલની, એમાં એવું લખ્યું હતું કે 30, 1 અને 2 હજુ પણ વધુ વરસાદ પડશે તેવી માહિતી મળી છે। એટલે આપ સૌને, નગરજનોને મારી વિનંતી છે કે બિનજરૂરી કોઈ જગ્યાએ નીકળવું નહીં। રોડ ઉપર પણ જો એટલે વાહનોની બહુ ખરેખર ટ્રાફિક જામ હોય। હમણાં જ થોડી વાર પહેલાં હું ને મારી ટીમ સાતવરલા વિસ્તાર અને સાસણ રોડ ઉપર જે ઝાડ પડી ગયેલ છે એને હટાવીને આવ્યા છીએ। 2 કલાકનું ટ્રાફિક જામ થાય છે, એટલે બિનજરૂરી કોઈ લોકોએ બહાર જવું નહીં। અને તદુપરાંત આપ સૌને કોઈને પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઉપસ્થિત થાય, જેવી કે કોઈ બીમાર પડે, કોઈને 108 દ્વારા હોસ્પિટલ લઈ જવા પડે, અથવા તો કોઈને ત્યાં સ્થળ ઉપર ડૉક્ટરની જરૂરિયાત ઊભી થાય, તો તમે અમારો સંપર્ક કરી શકો